તો ભાઈઓ બહેનો અને બનેવીઓ ગુડ મોર્નિંગ. તો આજે છે વૃષ્ટિનું આજે 9th છે અને આજે વૃષ્ટિની એક્ઝામ છે. શેની એક્ઝામ છે? JEE ની એક્ઝામ છે. તો અત્યારે અમે બસ પેટ પૂજા કરવાની થોડી વાર છે. બોલ, આજે છે તહેવાર છે એનું તો બધાને વિશ કરો. વિશ હેપી તહેવાર. કયો તહેવાર છે? 2 દિવસ ગઈકાલથી બોલ કરું છું કે આજથી ચૈત્ર નવરાત્રી શરૂ થાય છે. આજે ભારતીયનો એમ જોવા જાય તો 9 વર્ષ છે. વી આર એન્ટરિંગ 2081. વાવ, 2081. આપણે કેટલા બધા આગળ છે એઝ પર ગુજરાત, એઝ પર હિન્દુ ધર્મ. યસ, વેરી ગુડ. એટલે મેં કીધું કે તને બોલવાનો ચાન્સ મળે એટલે હું બોલ્યો નહીં. ઓકે. બીજું કઈ નહીં, તને ચાન્સ મળે. હેપી ગુડી પડવા, હેપી ચૈત્ર નવરાત્રી અને હેપી ન્યુ યર ટુ ઓલ. બીજું કઈ હોય તો કેલેન્ડર જોઈ લે. આજે આઈ થિંક કંઈક છે, હું જોઈને પછી બાકીનું વિશ પછી કરું ઇન્સ્ટોલમેન્ટમાં. યપ. અલા પાપડ મારા માટે શેક્યા હતા. શેકવા જ ક્યાં દીધા તમે? અધૂરો કા પાપડ શેકાયો ત્યાં જ ગેસ ઓલવાઈ ગયો. આજ દાળ બને છે ને આપણે રસ ને પેલું તો છે જ, એટલે મેં છે ને જસ્ટ આ કાઢ્યો બહાર બદલવા માટે. પેલો જૂનો તો અહીંયા રાખ્યો અને નવો અહીંયા છે. કેવી રીતે ચેન્જ કરાય ને એ તમે પણ શીખી લો. આજે વૃષ્ટિને બી શીખવાડો, તમે બી શીખી લો. ચલો લો, જેને ના આવડતો હોય. સૌથી પહેલા તમે તે બેસી જવાનું. હું નગર પે સ્પાઇનમાં લોચા વાગી જાય. એટલે આ પ્લાસ્ટિક જે બી હોય ને લ્યો તમે કેવી રીતે બતાવીશ? પછી તો હાથ જ લઈ લઈશ. બતાવવું તો પડે ને કે શું છે એક્ઝેક્ટલી, કયું પ્લાસ્ટિક કાઢો છો એ તો બતાવવું પડે કે નહીં? આ બધાને ત્યાં આવે, બધા ઘણા ત્યાં ના પણ આવે તો નહીં કાઢવાનું, હોય તો જ કાઢવાનું. પછી મેઇન વસ્તુ એ છે કે લોકો આમ કરીને દોરીઓ તોડી નાખતા હોય તો દોરીઓ નહીં તોડવાય. આ જે છે ને આવું એને ખેંચવાનું આમ, એટલે આ પ્રેમથી નીકળી જાય. ના પણ નીકળે કઈ વાર. એકચ્યુઅલી આને જ ખેંચવાનું હોય. હા, આ નીકળી ગયું, ખુલી ગયું, ડન છે. પછી આને કહેવાય રેગ્યુલેટર. ગેસને થોડો નજીક લઈ આવે ને ખેંચે જાય પાઇપ બચાવી. પછી આને લોકો કરતા હોય એવી રીતે નહીં કરવાનું. આ નીચેનો પાર્ટ હોય ને અહીંયા નીચે લાવી દે એકદમ. આ બધા આ જે છે ને એને પણ આંગળીઓ દેખાય તમારી બસ. તો કેવી રીતે બતાવો મને કહો. આ જે છે ને એને આ દબાવી છોડી દેવાનું. ટંગ જો પછી ખેંચી જવાનું. ખુલે જ કે નહીં? ખેંચાઈ જાય તો નથી ખુલ્યું, અધરવાઇઝ ખુલી ગયું. આ થઈ ગયું. આમ જોઈ લેવાનું ઉપર. પછી આ જે છે એને ચાલુ કરી દેવાનું. તો ગેસ ચાલો, જોઈન્ટ થઈ ગયો. ગેસ આવડી ગયો. ના આવડ્યું ફરીથી રિવાઇન્ડ કરીને જોજો. ઓન તને આવડી લો, લાઈટ બની ગઈ. પણ મેઇન વસ્તુ ગેસ ઉચકવાનું છે. એટલે થોડી એક્સરસાઇઝ બરાબર ખાવા પીવાનું કર તો ઉચકાશે ને ગેસ બી નહીં ઉચકે. સો ગેસને એના ઘરે મોકલી દીધો અને બંધ કરી દેવાનું. અને તમે બધા આમ કરે ને તમે જોઈ શકો છો તો આ ગેસ જે છે એ ચાલુ થઈ ગયો છે. ખૂબ ખૂબ આભાર આપનો. ભાર વગરનો આ જ્ઞાન આપવા માટે. જ્ઞાન આપવા માટે હંમેશા બધા રેડી જ હોય છે. લેવું કોઈ નથી ગમતું, બધા આપવા જ બધાને ગમતું જ હોય. કાચો પાપડ ન ખા, શેકી દઉં છું હમણાં. અહીંયા જે ડબલીમાં પેટમાં દુખશે ને બધા કોઈ દિન બહાર જવા નહીં દે. તો ભાઈઓ બહેનો અને બનેવીઓ અત્યારે અમે જઈએ છીએ બોપલ, અને જ્યાં વૃષ્ટિનું આજે JEE એક્ઝામ છે અને જ્યાં એનો નંબર આવ્યો બસ ત્યાં જઈએ છે. અને હવે આને રાખી દે. બહુ બધી ગાડીઓ અહીંયા એવી પડી છે જેનું પાર્કિંગ એકચ્યુઅલમાં અહીંયા નથી, બટ સ્ટીલ લોકો છે ને અહીંયા આવી રીતના રૂલ છે કે ખોટી જગ્યાએ પાર્ક કરે ને ગાડી તો એને લોક લગાવી દેવામાં આવે. પણ અહીંયા અમુક લોકો માટે એવું રૂલ લાગુ જ નથી પડતો એમ. ચાલો, ગાડી ચાલુ થઈ ગઈ છે. બોટલ ખાલી કેમ બોટલ્સ રાખો છો? લઈ લેવાની કોઈ જોડે. બોલો. ગાડીમાં ઉતરે એટલે યાદ રાખીને લઈ લેવાનું. હું મારી સાઈડ ની તો લઈ જ લઉં, તમારી સાઈડ ની જ બાકી. તારું મારું શું હોય? હા, જાતે લઈ લેવાનું. બોટલ. તો અમે હવે JEE ના સેન્ટર પર પહોંચી ગયા છે અને હવે બસ થોડી જ વારમાં એક્ઝામ ચાલુ થવાની તૈયારીમાં.
ના ના હજી તો પોણા સવા કલાકની વાર છે. હજી તો પોણા we have enough time to and બહુ જવું છે તો ઉતારવા માંડ્યા ચાલુ બહુ ગાડી. ઉતાવળ આટલી ઉતાવળ તમે કોઈ જોઈ જ નહીં બાપા. જવું જતે જા. હે ભગવાન હાચો એક્ઝામ આપવા માટે આટલી ઉતાવળ તો આમ પહેલી વાર જોઈ. બાકી તો આમ વેઇટ કરતા હોય કે હજી યાર કાશ 10 મિનિટ મળી જાય, કાશ 15 મિનિટ મળી જાય. આ બેન તો ચાલુ ગાડી ઉતારવા તૈયાર થઈ ગયા છે. હમણાં જતા જ રહેશે. તો બહુ બધા જણ બચ્ચાઓ વિથ ધેર વાલીઓ પહોંચી ગયા છે અને અમે બી અમારા બચ્ચી સાથે અંબે વાલીઓ પહોંચી ગયા છે. વાલી સુગ્રીવ ચલો આ તો જાન ગાંડાનું ઉતાવળ તો જો પણ હાચો. લે થોડો પાણી પી લે. મને તો પાણી આપો જ નહીં. પાણી આપો આપ લે. સુરષ્ટિબેન તો તૈયાર JEE ની એક્ઝામ આપવા કે ના આપી હોય તો જતા રહે ના ચાલો મને યાર લેટ થાય છે. સવા કલાક બધા જતા રહ્યા અંદર. શું કરવાનું છે અત્યારે અંદર જઈને? બેસવાનું છે. ગરમીમાં ત્યાં એસી છે. મેડિટેશન કરશે અંદર જઈને. ચાલો અંદર જઈ મેડિટેશન કર. ચાલો તો બસ બહુ બધા છે પેરેન્ટ્સ છોકરાઓ અને મારા બેન સખત ઉતાવળમાં બસ એનું બસ ચાલે તો દોડીને પહોંચી જ જાય અત્યારે. નહીં વૃષ્ટિબેન? અને એના પપ્પા એટલા જ શાંતિથી આવે છે. શું કહે છે? બંને એક્સ્ટ્રીમ છે બંને. કઈ લૂંટાઈ નથી જતું. લાસ્ટ ટાઈમ મસ્ત વહેલી સવારે હતું 7-8 વાગે અને આજે તો સખત મોટું તડકામાં જો બચ્ચારાઓને હેરાન કરી નાખે છોકરાઓને એટલી ગરમીમાં. ચાલ બીજો નંબર તારો કયો નંબર? તો છોકરાઓ ગયા બધા. આ તો આ મ્યુઝિકલ ચાર રમાતો હોય ને એવી રીતે ચાલશે. તો પેરેન્ટ્સ બધા ઝાડ નીચે ઊભા છે. છોકરાઓ ગયા તો છે અંદર અને કંઈ પણ ખૂટે કરે તો પાછા લેવા માટે કંઈ બી હેલ્પની જરૂર પડે તેના માટે બધા ઊભા છે. તો દીપલી ફર્સ્ટ ટાઈમ આવી છે. લાસ્ટ ટાઈમ હું એકલો આવ્યો હતો. ખબર નહીં કેમ છોકરાઓની એક્ઝામ હોય તો પેરેન્ટ્સને કેમ ટેન્શન થતું હોય છે કે બસ કેવી જશે. એ લોકોને કદાચ હશે ટેન્શન નો ડાઉટ, પણ ડબલ ટેન્શન તો અહીંયા મા બાપ લઈને બેસતા હોય, સ્પેશિયલી માઓ. બાપ તો બચારા કોઈ ટેન્શન આવે, જે થવું થશે. એ તો જેવી મહેનત કરે એવું રિઝલ્ટ આવે. તો અત્યારે 2:30 વાગ્યા છે અને વૃષ્ટિ અંદર જતી રહી અને હવે ગેટ પણ હવે થોડી 1-2 મિનિટમાં બંધ થઈ જશે. 2:30 વાગ્યાનો ટાઈમ હતો બંધ થવાનો અને બહુ બધા પેરેન્ટ્સ જતા રહ્યા અને થોડા બચારા હજી ઝાડ નીચે ઊભા છે કે કદાચ કોઈ છોકરાને વાંધો આવે તો ત્યાં એ લોકો હેલ્પ કરી શકે એમ. પણ બહુ જ બધા છોકરાઓનો પ્રોબ્લેમ એ છે કે એ લોકો બહુ બધી વસ્તુઓ આ સેકન્ડ એટેમ્પ છે તો એટલી તો ખબર પડે ને છોકરાઓને કે આ વસ્તુ લઈ જવી જોઈએ, આ નહીં લઈ જવી જોઈએ. તો એ બધું જ આમ પાઉચ બી લઈ જાય ને બ્રેસલેટ હાથમાં પહેરીને બધું જતા રહે કે ભાઈ ખબર છે કે જે JEEમાં નથી લઈ જવાનું બધી વસ્તુ, બટ સ્ટીલ એ પાછા આવે. સમજી જવું જોઈએ યાર, બધું ના ચાલે યાર. બધા ઝાડ નીચે ઊભા છે બચારા, બહુ દૂરથી આવતા હશે ને. બહુ બધા તો બહારગામથી પણ આવે છે આજે, એટલે આપણને વાંધો નથી કે આપણે અહીંયા જ રહીએ છીએ. બહારગામ હોત તોય વાંધો નહોતો નહીં દીપલી? હા પણ સારું છે બાજુમાં એમ, એટલે બોધ્સ અને ગુજસેટ તો એકદમ નજીકમાં જ હતી, કામેશ્વરમાં જ હતી. આ થોડી દૂર પડે પણ દેટ્સ ફાઇન, કારણ કે અત્યારે અમારી સાથે જે ઊભા હતા ને એ લોકો તો 130 કિલોમીટર બહારગામથી આવતા હતા કે 130 કિલોમીટર દૂર છે. અમે સવારના નીકળ્યા છે અને હવે આ એક્ઝામ પતશે સાંજે 6 વાગે, એટલે લઈને પછી નીકળશે ને રાતના લેટ પહોંચશે, એટલે આખો દિવસ એના કરતાં તો આપણું ઘણું નજીક છે. બસ જસ્ટ હોપ કે એક્ઝામ બહુ જ સરસ જાય, મહેનત રંગ લાવે, કારણ કે આખા વર્ષની જે મહેનત હોય કરતા હોય અને અમુક લોકો જે ટ્યુશન્સમાં જતા હતા એ લોકો તો 2-3 વર્ષથી મહેનત કરે. એટલે જસ્ટ હોપ કે બધાનું રિઝલ્ટ બહુ જ સરસ આવે અને દે ગો વેલ.
વૃષ્ટિનું તો ખાસ. તો એ અત્યારે વાગે 5:30 અને અમે જઈએ છીએ વૃષ્ટિબેનને લેવા માટે. બહુ જ બધા કામ હતા એટલે થોડુંક લેટ થયું. વૃષ્ટિબેન હમણાં એ છેલ્લે નીકળે, બધા એના બધું પતી જાય ને પછી જ એ સ્કૂલમાં જ વહેલી નીકળે, કારણ કે કોમ્પિટિશન હોય કે કોનું પેપર વહેલું પતે ને નીકળે જલ્દી. એટલે તો આજે આ વખતે દીકરી બી જોડે જ છે, દર વખતે હું એકલો જ લેવા જાઉં બચારીને. તો બહુ ખુશ છે. કેવું હોય એવું હશે ખુશ નથી. હા, એ વિચારો ચાલે છે બધા મનમાં કે કેવી ગઈ હશે એક્ઝામ, કેવું રહ્યું હશે, બેનના ફેશિયલ એક્સપ્રેશન્સ કેવા હશે, જોઈએ. જો કે એનું મેઇન ફોકસ બોર્ડ્સ અને ગુજસેટનું જ હતું, જે ડબલ એકચ્યુઅલી અમે કીધું એટલે જ આપતી હતી. સો જોઈએ હવે શું છે. તો આઈ એમ રિયલી સોરી ભાઈઓ બહેનોને બનાવ્યું. એકચ્યુઅલી ને મેં ગયા હતા તો ખરાબ વૃષ્ટિને લેવા માટે, પણ ત્યાં પ્રોબ્લેમ એ થયો કે બેટરી આ GoPro છે ને થોડુંક બગડી ગયો, તો એમાં શૂટ જ ના થઈ શક્યું, એટલે બહાર રિપેર કરવા માટે લઈ ગયા, સરખું કરાયું, પછી પાછો આવ્યો. એટલે હવે અત્યારે રાતના ઉતારું છું અને વૃષ્ટિનું પેપર બહુ જ સારું ગયું, એક્ઝામ બહુ જ સારી ગઈ. તો એ ખુશીમાં અત્યારે વૃષ્ટિબેન બનાવી રહ્યા છે મેગી. વાવ નહીં, તળાવ. ધીસ ઇઝ કોલ્ડ મેચિંગ. હજી થોડું બાકી છે, મારું વધારે મેચિંગ છે. જો ના, તમાર તો મરૂન કલર છે. તો મામીની પણ એવી છે, મારી જો હમણી પણ કેટલો ફેર છે જો ને કે તમારો બી મેચિંગ છે. આમાં કલર બરાબર પ્રોપર દેખાતા નથી, એટલા માટે. મુકા તો 50,000 નો GoPro લીધો જ આવું બોલે તો ક્યાંથી એવું નહીં બોલવાનું તો. એટલે દૂધ ને મેગી બંને જોડે ખાશો યાર વૃષ્ટિ? કેમ આજે આવું આટલી ખુશી આવી? પણ ના મારી માટે નથી, આપશ્રી માટે છે. અરે મારા માટે. હા, અમારા માટે છે. હા, તમારા માટે છે. બોલ. તમારે મેગી ખાવી તો વાંધો નહીં, મેગી નથી ખાવી, મારે દૂધ જ પીવું છે. બસ મારે આ સાંભળો. આ તો સર ના થાય કે પૂછું નહીં. નહીં તો મારે ખાવી હોય તો હું કહી દઉં કે આપણે ખાઈ જઈએ, અને એવું હોત તો આપણે તવા મેગી ખાવા લઈ જાય. તો તમે લઈ જ ના ગયા, શું કરે હતા? હા યાર, પણ મારો GoPro થોડો ઓલો હતો ને, પાછું એડિટિંગ થયું નતું એટલે મને થોડું દુખી વધારે હતું. કઈ વાંધો નહીં, હજી દિવસોને ક્યાં દુકાળ છે, હજી આજે તો એક્ઝામ પતી છે. મારા ડાયલોગ મારા હવે તો રજાઓ સંગત કા અસર, સંગત. હવે તો રજાઓ ચાલુ થઈ છે, એટલે હવે તો તો ચાલો હવે જઈએ મુંબઈ. શ્રીનાથજી. હા, શ્રીનાથજી શ્રીનાથજી પહેલા. પેલા પછી મુંબઈ જઈએ, તો ત્યાંથી સીધું દંડવત આપણે મુંબઈ કરીને જઈએ. પછી જવાનું બધે ફરવા. યપ. તો ભાઈ અમે હવે જે પેલા શ્રીનાથજી જઈશું ને એના પછી જઈશું મુંબઈ. મુંબઈની બહુ જ ઈચ્છા છે, ખાસા ટાઈમથી ગયા નથી. મારી બી ઈચ્છા તો છે. ત્યાંના સ્ટ્રીટ ફૂડ ખાવાની બહુ ઈચ્છા છે. યમ્મી યમ્મી ડિલિશિયસ હા, ડિલિશિયસ. તો ત્યાં કયા કયા સ્ટ્રીટ ફૂડ વખણાય છે? મલાડનું એ પણ સ્ટ્રીટ ફૂડ જોરદાર ત્યાં હોય છે, પ્લસ ઘાટકો પર જોરદાર હોય છે. પછી બીજી બધે ક્યાં ગયા? મુંબઈમાં એવી કોઈ જગ્યા છે નહીં કે જેનું સ્ટ્રીટ ફૂડ ના વખણાતું હોય. વાલકેશ્વર એટલે કોઈ જગ્યા જ બાકી ઓકે, નથી. કોઈ જગ્યા બાકી નથી કે જ્યાં ના વખણાતું. આપણે દરેક જગ્યાએ જઈશું, મહિનો ત્યાં રોકાઈશું. સારું, મુંબઈ થી જઈશ ઓફિસ, બીજું શું. હા ત્યાં તો વાંધો જ નથી ને. તમારે એક કામ કરો ને, અમે રાય નવરી જ છે અત્યારે. એટલે પણ મહિનો સાચવશે કોણ આપણને? હે હા, અરે આપણે આટલા બધા ઘર છે, એક અઠવાડિયે બધા ત્યારે યાર 4 અઠવાડિયે તો થઈ ગયા. અરે આરામથી ના, 4 ઘર. હવે એ જમાના જતા રહ્યા કે લોકો અઠવાડિયું સાચવે એ લોકોને. ના હજી એમ થાય કે એવું હવે છે. 2 દિવસ થાય ને, ચલો હવે તો જશે જ આ લોકો, આવું થાય. બેન બળી એટલે બેન બધાને એવું જાય. હોય કે વીકેન્ડમાં આવે ને પછી જતા રહે એમ, એટલે એ અઘરું છે. એવો ટાઈમ આવશે ને કે કોઈ સ્પોન્સર કરે આપણને, ત્યારે આપણે બધી જગ્યાએ વધારે ફરીશું. મુંબઈયર્સ, મુંબઈ સબસ્ક્રાઇબર્સ, વેર આર યુ? ચલો. હજી આવવાના બાકી લાગે છે. એ મુંબઈના સબસ્ક્રાઇબર્સ આપણામાં આવ્યા નથી, આઈ નો. એટલે આવશે ને એટલે પછી આપણે ત્યાં હોટેલમાં રોકાઈશું ને પછી બધે ફરીશું એમ. સીધી થઈ ગઈ. એ ઠંડી હતી એટલે. શું થયું? ના મજા આવી? પાછી પાણી નાખ્યું? લા, બહુ વધારે ખાવી છે તારે એવી ઈચ્છા હોય છે? ના થોડી સૂપ. પ્રભુ તમને હોર્લિક્સ વાળું દૂધ આપું કે સાદું આપું? સાદું યાર. ના પપ્પા તમે હોર્લિક્સ વાળું પીવો, હા, ચાલો. તાકાત આવે. હોર્લિક્સ નાખી દે. ચાલ, વૃષ્ટિને પણ મેગીમાં હોર્લિક્સ ના નાખી આટલું બધું નથી કરવું. દે. બિયર ગ્લાસ છે, એમાં દૂધ પીવડાવશે મને. તો શું? આપણે રહે છે જ એવી જગ્યાએ કે ભાઈ બિયર ગ્લાસ માં દૂધ જ પીવા પડે, શું કરે? So sad. કેવું નહીં? એવું કેવું યાર? હવે
સારું ચલો તો ભાઈઓ બહેનો અને બનેવીઓ આ બ્લોગ હું અહીંયાથી એન્ટર કરું છું. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને નવા વિઝિટર હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળી આવતા બ્લોગમાં ટિલ ધેન હેવ અ નાઇસ ડે, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એટલે ત્રણ વાર બોલ્યા તો અમારા વતી બી બોલી ગયા તો જય શ્રી કૃષ્ણ. ના પોતપોતાનું જાતે બોલવાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.